થોડી બતાવી. મારા મમ્મીની એ છે, મારા ભાઈની પણ બહુ નાના નાના તમને ઓળખાય ને અમે નહીં ઓળખાય તમને, બહુ નાના નાના લાગે. લગ્નનો આલ્બમથી શરૂઆત કરશું. એ લગ્નનો છે, શ્રીમતનો છે, કેસેટ છે લગ્નની. હા, ફૂલે ફૂલ કોમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. સબસ્ક્રાઇબ કરી લો ચેનલ, અમે તમને આલ્બમ બતાવશું. 17/5/2011 ભદ્રેશ સંઘ ફલાણી, કેમ કે હું નામ નથી લેતો એટલા માટે. ઓ સોરી. અને આ છે ને, આ વીટીએ તો મને બહુ ધંધે લગાડ્યા તો ભાઈ. જો ખાસ કરીને તમને કહું ને, ઉભા રહ્યો, જો આપણે તમને બતાવું. જો આ વીટી પહેરાવી ને અહીંયા. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો? બધા મજામાં? તો આઈ હોપ બધા મજામાં જ હશો. તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, અને સ્વાગત છે આજના અમારા નવા મસ્ત મજાના વ્લોગમાં. અને આજે તમને ખ્યાલ તો હશે જ કે આપણે મસ્ત મજાનો એટલો સરસ મજાનો વ્લોગ લઈને આવી ગયા છીએ. એટલો સરસ મજાનો વિડીયો બનાવવાનો છે, કેમ કે જૂની યાદગાર આજ તમને બધી અમારી બતાવવાની છે. કેમ કે મારો સંબંધ જો તો આપણે મારા એંગેજમેન્ટનો આલ્બમ બતાવવાનો છે. તો આજે આલ્બમ લઈને અમે આવી ગયા છીએ અને તમારી સમક્ષ રજૂ કરવાના છીએ. તો લાઈક, કમેન્ટ, શેર કરવાનું ભૂલતા નહીં. અને કોમેન્ટમાં લખી નાખજો કે આજથી 14 વર્ષ પહેલાં મારો જે સંબંધ થયો હતો, તો એનો આલ્બમ, જ્યારે સ્ટાર્ટિંગમાં જ આલ્બમ જે અમે તમને બતાવવાના છીએ, ત્યારે સ્ટાર્ટિંગમાં જ નવા નીકળ્યા હતા. અને મેં આ તમારા ભાઈએ જો મેં પસંદ કરીને આલ્બમ મેં બનાવ્યો હતો. તો આગળ તમે જોઈ જશો, તમને મજા જ આવી જાહે. તો જો અહીંયા અમારા બેસી ગયા છે. જો અહીંયા અમારા ફિનિલભાઈ મારી વાતમાં થોડોક દાંત કાઢતા હતા ભાઈ, કારણ કે હું એને નવીન લાગી. એને તો કઈ ખ્યાલ ન હોય. એ તો હજી આલ્બમ જોતો હતો ને, તો એમ લાગે આ શું છે, આ શું છે. મેં તું શાંતિ રહી. આપણા મેં તો ફેમિલી મેમ્બર જેટલા યુટ્યુબના છે ને, એ બધાને બતાવશું અને તને પણ હારો હારમ બતાવતા જાઉં. કાં તું શું કહેશો? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? અમે બધા મજામાં છીએ. તમે પણ બધા મજામાં હશો એવી આશા રાખું છું. અને માતાજી હર હંમેશા તમને ખુશ રાખે એ પ્રાર્થના કરું છું. તો આજે આપણે આલ્બમ બતાવવાનો છે. મસ્ત મજાનો આલ્બમ લઈને બેસી ગયા છે અને અમારા સંબંધનો આલ્બમ બતાવવાનો છે તમને. भाई मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना। અને અમારા સંબંધની ડેટ કેટલી છે? 17/5/2011. હવે તમને ખબર પડી જ ગઈ છે કેટલા 2024 હાલે છે. માનો કે પૂરું થઈ ગયું એમ જ માનો નહીં. હા, તો હમણાં તો 14 વર્ષ કમ્પ્લીટ થઈ જાય આપણે. તો જો આપણે અહીંથી સ્ટાર્ટિંગ કરવાનું છે. જો આ છે અમારો આલ્બમ. જો અમે બે જણા કેવા લાગતા જુઓ તમે. આમ જુઓ કેવા લાગતા, જોયું ને? આ જુઓ. કઈ નહીં, જો ધીમે ધીમે તમને આલ્બમ બતાવી દઈએ. આલ્બમમાં એવું ન હોય, અમુકને આવું ગમતું હોય, અમુકને ન ગમતું હોય. આમાં જે અમારી ફેમિલી છે તમને થોડી બતાવી. મારા મમ્મીની એ છે, મારા ભાઈની પણ બહુ નાના નાના તમને ઓળખાય ને અમે નહીં ઓળખાય તમને, બહુ નાના નાના લાગતા. અને કેમ કે ઘણા દિવસથી એકબીજાની કોમેન્ટો બહુ આવે છે, તમે આલ્બમ બતાવો, આલ્બમ બતાવો. તો આપણે સંબંધનો આલ્બમથી શરૂઆત કરશું. એ લગ્નનો છે, શ્રીમતનો છે, કેસેટ છે લગ્નની. હા, ફૂલે ફૂલ કોમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. સબસ્ક્રાઇબ કરી લો ચેનલ, અમે તમને આલ્બમ બતાવશું. આજે જો આપણે હોમ ટૂર કરી લીધી, તોય બધાને બહુ મજા આવી. હોમ ટૂર કર્યો, આજની કોમેન્ટ બહુ બધી સારી એવી છે. એટલે બસ તમે કોમેન્ટ કરો, સારી સારી કોમેન્ટ કરો. અને ફેમિલી, કોઈ કહેતું હોય કોમેન્ટથી પૈસા મળે કે લાઇકથી પૈસા મળે, તો ઇમ્પોસિબલ, ખોટું છે. પણ તમે જેટલી સારી સારી કોમેન્ટ કરશો અને લાઇક કરશો ને, એનાથી ચેનલ અમારી ગ્રો થાય. કે 5 નવા વ્યક્તિ જોહે ઓટોમેટિક. તમે કાંઈ નહીં કરો ને તોય. એટલે જ અમે તમને હરેક વિડીયોમાં કહેતા હોય લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. લાઇક, કમેન્ટ, શેર ને સબસ્ક્રાઈબ કરો. એટલા માટે કહેતા હતા. તો હાલો આપણે જે વાત ઉપર હતા ત્યાં આવી જાય ફરી વાર પાછા, અને આલ્બમ જોવાનું કરી દઈએ સ્ટાર્ટિંગ. તો ફાઇનલી કમ્પ્લીટ કરી દીધું છે આપણે આલ્બમની તૈયારી. હવે જો આપણે સ્ટાર્ટ કરી દીધું છે અહીંથી આલ્બમ. જુઓ આમાં પ્રકાશ સામો આવે છે. હા, ફ્રેશ લાઇટ બંધ કરી દો ને તો દેખાય સારું. ફ્રેશ લાઇટ ત્યાં અંજવાળો અંધારા જેવો. વાહ, જો કોમેન્ટમાં કહેજો. વાહ 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 વાહ. આ બધા જે બેઠા હોય ને, સાબ ને ભરતા હોય ને, ન્યાનો છે. આ ડાયરો બેઠો હોય ને એનો ફોટો છે. જો અહીંયા બધા કેવા બેસી ગયા છે, જોવો ને.
આ બહુ જૂની યાદગીરી છે અને આમાં છે ને બિચારા કેટલા તો એવી યાદગીરી છે ને કે અત્યારે આપણું આમ બહુ એટલે બહુ મને તો આમ અમારા ઘરેણા જો કરેણા સડાવ્યા તો જો પપ્પા આ હું તમે શું લે હાસ તો એ હું જ છું ને જોની તો એક ક્યારે જોવો ને આમ જો કેવો લાગો હા ભાઈ અત્યારે જો પણ તમે જો કેમ લાગે જો હમણાં તો મોટો ફોટો આવે ને તમને બતાવું. હમણાં બતાવું જો આ મારા મમ્મી છે, આ મારા ફૂઈ છે, આ મારા કાકી છે અને આ મારા બેન છે. જો આવી રીતના છે. અને પાછા બધા કોમેન્ટમાં કહેજો કે એક ક્યારે છે ઈ પપ્પા હારા લાગે છે કે અહીંયા આલ્બમમાં છે ઈ પપ્પા હારા લાગે છે પપ્પા તો પપ્પા જ રહી એટલે એમ નહીં એટલે ઘણા વર્ષ થઈ ગયા કે નહીં હા. એટલે જો આમાં જોવો તમે કેવા લાગે હાવ પતલા પતલા મસ્ત તો કેવું લાગે આમાં અને જોયું? આ મમ્મી ત્યાં હાવ એટલે હાવ અલગ થઈ ગયા અલગ થઈ ગયા ને હા સાચી વાત છે. જો કેવો લાગે જોયું ને જો 17/5/2011 ભદ્રેશ સંઘ ફલાણી કેમ કે હું નામ નથી લેતો એટલા માટે ઓ સોરી. જો અહીંયા બધા કેવા ઊભી જશે આ બધા આશીર્વાદના છે આશીર્વાદના છે. જો અહીંયા બધા છે. આ મારો હાળો છે. અત્યારે તમે એકને એક હાળો છે. જો આ અત્યારે તમે જોહો તમે વર્તી ન શકો. આ કોણ છે આ જો આ છે મારી સાળી, આ મારો સાળો અને આ સાળી, આ બેય નાના છે, બહુ નાના નાના હતા હાવ નાના નાના છે. અને આને તમે ઓળખો છો તો કોમેન્ટમાં જરીક જણાવજો. આનું રિવ્યુ હું અત્યારે નહીં કરું, કોમેન્ટમાં જણાવજો. ઝૂમ ઈ કરો હું થોડું ક્યારું નજીક હું લે. જોઉં છું જોવો તમે હરખી રીતના જોઈ લેજો. જોવો અને કોમેન્ટમાં ખાસ કરીને તમે આજ લખી નાખજો. અને આ છે મારી હાળી. તો આ પેજ મસ્ત ફોટો છે આખો જો આ છે મારા મામાજી હારા સૌથી નાના. આ ફોટો કેટલો મસ્ત હતો. દેખાડવો છે આપણો ફોટો દેખાડવો પડે જો કેટલો મસ્ત છે હું સરસ જો લાગુ કેવો ને? લાગે, મસ્ત ફોટો લાગ્યો સંબંધનો. સારી લાગુ ને? હા તું હું ના પાડીશું હે ભાઈ? ના અત્યારે સારી પાડીશું. લાગુ કે તઈ સારી લાગતી હા ઈ તો જો આ છે મારા સાસુ, આ મારા મારા મમ્મી મમ્મી, છે. આ મારા મમ્મી અને આના મમ્મી. આ મારા મમ્મી બતાવી દઉં ને હા જો હા. હા અને અત્યારે જો તમે વર્તી નો એકો, હા અત્યારે તો શરીરમાં એવા થઈ કેમ કે ગયા 14 વર્ષ થયા એટલે. આ છે મારી નણંદ હા છે જો આ મારી બેન. એટલે કાકાજી હારાની દીકરી મારી નણંદ નથી હા હા એટલે જ ને. આ છે ને બેસ ભાઈ છે એમાં નણંદ નથી એટલે આ મારા કાકાજી હારાની દીકરી છે અને એક મોટા હારાની છોકરી છે એમાં નણંદ અને લગ્ન એ બાકી છે આપણે મેરેજમાં જવાનું છે એટલે મેરેજમાં જાવું તો અહીંયા આપણે વિડીયો મસ્ત બનાવશું હજી તો વરદીની વાર છે ઓન લગ્ન ઈચ્છા નથી આ મારા નણંદ છે તો આપણે પાછા આવી જાય આલ્બમ ઉપર. જા વીટી પહેરાવાના ફોટા જો અહીંયા વીટી પહેરાવી. યાદગાર અને આ છે ને આ વીટીએ તો મને બહુ ધંધે લગાડ્યા હતા. ભાઈ જો ખાસ કરીને તમને કહું ને ઉભા રહ્યો. જો આપણે તમને બતાવું. જો આ વીટી પહેરાવી ને અહીંયા ગાડી જોઈ હું તમને એક સેમ્પલ બતાવું. તમારે જોવું છે ખરેખર? જો એ હાથ બતાવી તારો. જો આંગળી કેવી છે આમ જો આંગળી. વાંકી છે આ મારા આ આંગળી વાકી છે. કોઈ વાતે વીટી નથી જતી. હું એટલો કન્ફ્યુઝ થઈ ગયો હતો ને. મેં તો વીટી મારી કોકે બદલી નાખી કઈ છે. નહીં છે ને આની કહાની થોડીક લાંબી છે ને તમે છે ને ખાસ કોમેન્ટ કરજો એમ કેવું તમને બહુ મસ્ત મજા આવશે તમને મજા આવશે લવ ખરેખર. સ્ટોરી જેવું થઈ જાય મજા આવશે તમને. તો જો આપણે સ્ટાર્ટ કરી દઈએ પાછા. આપણે હતા ને અહીંયા આવી જોવો પેલાના ફોટા હારા છે. જો મસ્ત ફોટા દીપક સ્ટુડિયો રાજુલા. અમારા રાજુલામાં દીપક સ્ટુડિયો પ્રખ્યાત હતો. જો આ બધા અમદાવાદ રહી છે. આ બે ભાઈઓ, આ ભાઈ, આ ત્રણેય સગા ભાઈ છે. અને આ મારા મોટા પપ્પાના છોકરા છે. ત્રણેય મારા મોટા પપ્પાના છોકરા છે. જો આ બધાય. અને આ છે અમારા કુટુંબમાં મારા કાકાનો છોકરો સૌથી નાનો. તો તમે વર્તા હે નહીં. હમણાં માં નણંદ હતા ને
એનો ભાઈ છે. દીપકભાઈ તો કેવા લાગે અહીં બધા છે જો અહીં કેવો બધા આ મારા મોહાળ છે, આ બધા મારા મામાના છોકરા ને ઈ છે. હાલો જમવા. આમ થોડુંક રાખ ને આમ રાખ. હા બસ પ્રકાશ નો હવે. હા તો હવે જમવાનું થઈ ગયું છે. લાડવા ને ગાંઠિયા નો ધડબડાટી જો. શાક છે, પરોઠા છે, ખમણ આ છે મારા મામા. પછી દાળ ભાત છે. આ છે જમણવારનો ફોટો. આવી ગયો ને આપણો ફોટો. ફોટા તો આવી જાય ને, ફોટામાં ક્યાં આપણે ક્યાંય બાકી જ રહ્યા છીએ. એમ છે જોવો ની અહીંયા બધા હવે લેડીઝ બધા જમવા બેસી જશે. અહીંયા ભાણે બેસી જશે એટલે એકબીજાને આમને સામને ભાવ દેવાનું. એને અમે હવે ભાણે બેસવાનું કહીએ. અને તમે શું જોઈ જરી કોમેન્ટમાં લખી નાખજો. પાછો ફોટો આવ્યો મારો. ફોટા તો આવે જ ને. અને આ અમારા દાદી અને આ છે મારા આઈ, મારા મમ્મીના બા. જો આ નાની માં. હા. અને આ બધા આ મારા મામા છે. અમારા દાદીને પરાયણે હું લઈ ગયો હતો સંબંધમાં. અને જોરો અહીંયા ફોટો એ એક્સપાયર થઈ ગયા છે. જોવો અહીંયા ફોટો. આપણે હોમ ટૂર માં બતાવ્યો વસ્તુ ને. હા હોમ ટૂર માં બતાવ્યો વસ્તુ આપણે. અહીંયા બધા બેસી જશે. અમારા મોટા બા ને અમારા દાદી બીજા છે ને અમારા ફૂયું બધા છે. અને આ મારા બેન છે પટેલ ને બેન. આવડા દાદી તો એક્સપાયર થઈ ગયા ને. હા એ એક્સપાયર થઈ ગયા છે. એ ઓફ થઈ ગયા છે. ફેમિલી. હા જો અમારી ફેમિલી આવી ગઈ જો. અહીંયા આપણા ફોટા આવી જશે. પૂરું. તો જો આપણે એન્ડ થઈ ગયો છે. તો આલ્બમ અમારા સંબંધનો તમને કેવો લાગ્યો ખરેખર કોમેન્ટમાં જણાવજો. અને આ છે ને મોટામાં મોટી યાદી. ભલે આપણે આલ્બમ ને બનાવી તે આપણને એમ લાગે પણ કેસેટ કરતા છે ને આલ્બમ બહુ ગમે. બધાય જોઈ શકે. કોઈ બેહવા આવ્યું હોય ને તોય આપણે દીધો હોય ને તોય જોઈ શકે એમ. અને આલ્બમ 3 છે એમ. બહુ મસ્ત મસ્ત આલ્બમ છે. અને આલ્બમ બધા યાદગીરી માટે રાખ્યા જ છે એમ. અને આલ્બમ એ સારા છે મસ્ત. અને ફોટા સારા. અને આંગળીની કહાની તમારે સાંભળવી હોય ને વીટીની ને આંગળીની તો ખાસ કોમેન્ટ કરજો. હા તો તમને આખું એક લવ મસ્ત સ્ટોરી જેવું થઈ જાય એમ. મસ્ત તમને છે ને એક વિડીયો બની જાય આપણે બહુ મસ્ત. તમને પણ બહુ મજા આવી જાય. અને અમાર સંબંધની વાત કરીએ ને તો જો અમાર સંબંધ એ જ રીતના થયેલો છે. કારણ કે આણે તો મને જોયેલી જ હતી. એ વાત તમને કરીને તો અમારે આખો બ્લોગ બની જાય એમ જ છે. પણ તમે છે ને ખાસ એક કોમેન્ટ કરજો. અને જો અમારા ફેનિલભાઈ ને આપણે પૂછી લઈએ એમનું કેવું લાગ્યું કેવું રહ્યું તને ભાઈ? બહુ એટલે બહુ મસ્ત નો લાગ્યો. અને એક વ્યક્તિ એવો છે જેને તમે કોમેન્ટમાં કહેજો કે ઈ કોણ છે. સાચી વાત છે. આમ તો તમે આખો આલ્બમ જોયો એટલે તમને ખ્યાલ તો આવી જ ગયો છે. તો આજ તમે કોમેન્ટમાં લખી નાખજો કે અમારો આજથી 14 વર્ષ પહેલાનો કરિશ્મા આલ્બમ તમને કેવો લાગ્યો. ખાસ કરીને કોમેન્ટમાં લખી નાખજો. કેમ કે એક ભાઈ છે એવો અમારા ચંદ્રિકા માસી છે, એની રોજ કોમેન્ટ સારી આવતી. અને એક ભાઈ આપણે એનું છે, એનું નામ હમણાં હું તમને દઈ ઉપર હું આગળ બીજો ફોન લઈ લઉં. એનું નામ તમને આગળ હું આપું. એ ભાઈનું હરેક વિડીયોમાં કોમેન્ટ બહુ એટલે બહુ સારી હોય. એટલે તમે પણ પ્લીઝ બધા લાઇક કરતા જો, લાઇક કરી નાખો. કેમ કે આપણા 400-500 જણા જો વિડીયો જોતા હોય અને ખાલી 20 લાઇક આવે એ તો યાર બહુ ઓલું કહેવાય. અમને થોડુંક થાય, બીજું કાંઈ નહીં. તમે લાઇક કરો ને કોમેન્ટ કરો હારી ને તો અમને પણ બહુ મજા આવે. જો હમણાં હું તમને આ બતાવી દે આગળ. જો આપણે યુટ્યુબ ખોલ્યું છે ને એટલે આગળ હું તમને બતાવી દઈ કે એ ભાઈ જો કોમેન્ટ બહુ એટલે બહુ મસ્ત કરે છે. એ ભાઈનું આજ મારે નામ લેવું છે. કારણ કે હું નામ લઈને તો જ તમને ખ્યાલ આવશે કે એની કોમેન્ટ કેવી હોય ને હમણાં હું તમને બતાવું. તો જો આપણે બહુ સારી કોમેન્ટ કરે છે અમારે નિલેશભાઈ ત્રિવેદી, અમારા ચંદ્રિકા માસી. તો દિલથી બહુ એટલે આભાર, દિલથી થેન્ક યુ તમારું. હા તો થેન્ક યુ નિલેશભાઈ ત્રિવેદી, તમારો ખૂબ ખૂબ આભાર કે તમે કોમેન્ટ કરો છો, અમારા વિડીયો જોવો છો. આ રીતના વિડીયો જોતા રહો અને શેર કરતા રહો. અને થેન્ક યુ ચંદ્રિકા માસી, તમારો આભાર. અને આ જ રીતના કોમેન્ટ કરતા રહો, અમારા વિડીયો જોતા રહો. અને બસ આવી રીતના સપોર્ટ કરતા રહો. અને તમારા સગા સંબંધીને ગ્રુપને અમારી ચેનલ અથવા વિડીયો શેર કરતા રહો. એમને પણ ચેનલને સબસ્ક્રાઈબ કરાવો. બસ એટલું જ તમારી પાસે માંગતો. અને હરેક વિડીયોમાં લાઇક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. લાઇક કમેન્ટને શેર કરો.
તો ફેમિલી, આજનો વ્લોગ આપણે અહીંયા કરીશું પૂરો. તો આજનો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવી દેજો. જો તમને ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર કરવાનું ભૂલતા નહીં. અને અમારી ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીને મળીશું નવા વ્લોગની સાથે. ત્યાં સુધી બધાને બાય બાય. જય માતાજી.